हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। ગુજરાતી થાળીમાં મુખ્યત્વે 3 પ્રકારના સંભારા ખાસ જોવા મળે છે અને એમાં છે ગાજરનો સંભારો, પપૈયાનો સંભારો અને કોબીનો સંભારો। અને આ 3 સંભારામાંથી કોઈને કોઈ સંભારા લગભગ દરેકના ઘરમાં રોજ બરોજ અચૂક બનતા જ હોય છે અને સંભારા એટલે ભોજનને સુપાચ્ય બનાવે અને વધુ ભોજનને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે એને સંભારા કહેવાય છે। તો આજે અમને માર્કેટમાં આ એકદમ સરસ શિયાળુ ગાજર મળી ગયા છે અને એ પણ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના ગાજર છે। તો 3 ગાજર લીધા છે, તેને સરસ રીતે ધોઈને છાલ ઉતારીને તેમાં વચ્ચેથી આ રીતનો જે ભાગ હોય છે વ્હાઈટ, જેને પિત્ત કહેવામાં આવે છે, તે કાઢી નાખવું। અને સૌરાષ્ટ્રના ગાજર આ રીતે ઉપરથી લાલ અને અંદરથી કેસરી હોય છે અને પ્રમાણમાં થોડા મીઠા વધારે પણ હોય છે। તો આ રીતે તેને મીડિયમ ટુકડામાં સમારીને વચ્ચેથી જે જાડો પિત્તનો ભાગ હોય છે તે કાઢી લેવાનો છે। વચ્ચેનો જે ભાગ હોય છે તેના હંમેશા દૂર કરી દેવો, કેમ કે તે ખાવાથી પિત્ત થતું હોય છે। ગાજરને આ રીતે લાંબી લાંબી મીડિયમ સાઇઝની ચીરીઓમાં સમારી લેવાનું છે। તમે કોઈ પણ ગાજરમાંથી સંભારો બનાવી શકો છો। અત્યારે અમને આ કાઠિયાવાડના ગાજર મળી ગયા છે તો અમે એ યુઝ કરી રહ્યા છીએ। અને મીડિયમ તીખા 5 થી 6 નંગ જેટલા મરચાં લીધા છે અને ગાજર પ્રમાણમાં થોડા મોટા છે અને 3 નંગ લીધા છે। તો 5 થી 6 વ્યક્તિને સર્વ થાય તેટલો સંભારો અત્યારે બનશે। મરચાંને પણ વચ્ચેથી આ રીતે એક ચીરો કરીને મીડિયમ સાઇઝની ચીરીમાં સમારી લેવાનું છે। અને હવે એક જાડી કઢાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવું અને ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં ખાસ મેથીનો વઘાર કરવાનો છે। 1 ટીસ્પૂન જેટલી મેથી, રાઈ, જીરુંનો વઘાર કરવો અને આ મેથીના દાણાને કારણે સંભારાનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે અને સંભારો પચવામાં એકદમ હળવો પણ બને છે। 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને હળદર નાખવા અને ત્યારબાદ સમારેલી ગાજરની ચીરીઓ છે તે વઘારમાં નાખી દેવી અને ગાજરના ભાગનું સ્વાદ પ્રમાણે નમક પણ નાખી દેવું અને ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતે ધીમા ગેસે સાંતળતા જવાનું છે। આ રીતે ગાજરનો સંભારો બનાવીને રોજ જો દાળ ભાત શાક રોટલી સાથે ખાવામાં આવે તો તેના પૂરતા પ્રમાણમાં વિટામિન અને ફાઇબર આપણને રોજબરોજ મળતા રહે છે અને આ ટિફિનમાં પણ આપી શકાય છે અને ટેસ્ટમાં પણ વધુ સારો લાગે છે। ઘણી વખત કાચા ગાજર બાળકો અને વડીલો નથી ખાતા હોતા, તો આ રીતે સંભારો બનાવીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે। ધીમા ગેસે 5 મિનિટ થવા દેવાનું, એમાં વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું ચમચાથી, એટલે ક્રિસ્પી સંભારો બને। અને સંભારો શાક જેવો નરમ ન હોય, થોડો ક્રિસ્પી હોય એને સંભારો કહેવાય। સંભારાને આ રીતે ખુલ્લો જ કૂક કરવાનો છે, તેને ઢાંકીને કૂક નથી કરવાનો, નહીં તો તે નરમ પડી જશે। જાડી કઢાઈમાં જ બનાવવાનો સંભારો, એટલે ધીમા ગેસે એકદમ સરસ કડક સંભારો તૈયાર થાય, કેમ કે જાડી કઢાઈ ગરમ એકદમ થઈ ગઈ હોય એટલે સંભારાને ચડતા પણ વાર ન લાગે અને ક્રિસ્પી પણ થાય અને બફાઈ પણ જાય। અને ગેસની ફ્લેમ પણ સ્લો જ રાખવાની હોય, ફાસ્ટ ગેસે બનાવો તો બળી જાય, એની મીઠાશ જતી રહે। સંભારો હંમેશા એકદમ જાડી કઢાઈમાં ધીમા ગેસની ફ્લેમ પર જ બનાવવો, તો એની કુદરતી મીઠાશ જળવાઈ રહે અને ખાવાની પણ મજા આવે। પાંચ જ મિનિટમાં મસ્ત ગાજર ક્રિસ્પી કૂક થઈ ગયા છે અને 5 મિનિટ 3 થી 5 મિનિટમાં જ મરચાં નાખી દેવાના। મરચાં પણ મીડિયમ તીખા છે, બહુ તીખા પણ નથી।
આ સમયે જરૂર પડે તો મરચાંના ભાગમાં મીઠું ઉપરથી એટલે કે નમક નાખી દેવું. અને તાજા લીધેલા ગાજર છે એટલે માત્ર 3 થી 4 મિનિટમાં જ સરસ કૂક થઈ ગયા છે. જો તમે ફ્રીઝમાં મૂકેલા હોય તો તેને 5 મિનિટ જેટલો સમય લાગે. 5 મિનિટથી વધારે ગાજરને કૂક કરવાના નહીં. 5 મિનિટ કૂક થાય એટલે ત્યારબાદ તેમાં સમારેલા મરચાં એડ કરી દેવાના અને મરચાંને પણ થોડા ક્રિસ્પી રહે તે રીતના જ કૂક કરવાના છે. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. મસ્ત ક્રિસ્પી છે અને સરસ બફાઈ પણ ગયા છે. એવા આવો ક્રિસ્પી સંભારો હોય ને તો જ ખાવાની મજા આવે. અને ગાજર એકદમ ગળચટ્ટા હોય ને એટલે જેમ બફાઈ ને ક્રિસ્પી થાય ને એમ વધારે મીઠા થાય. અને સંભારો હંમેશા ઓછા તેલમાં બનાવવાનો. સંભારામાં તેલ વધારે નાખો તો તે સંભારો નરમ પડી જાય અને ખાવાની પણ બિલકુલ મજા નથી આવતી. એ શાક જેવું થઈ જાય. તો ખાસ સિક્રેટ ટીપ એ છે કે સંભારો બનાવતી વખતે હંમેશા તેલનું પ્રમાણ એકદમ જ ઓછું રાખવાનું છે. અને આ સમયે ટેસ્ટ કરીને જોઈ લેવાનું. જરૂર પડે તો થોડું નમક નાખી દેવાનું. સંભારો થોડો નમકીન હોય છે. નમકીન અને સ્પાઇસી હોય તો જ ખાવાની મજા આવે છે. એકાદ મિનિટ જેટલા જ મરચાંને કૂક થવા દેવાના છે અને તેમાં 3 થી 4 વખત આ રીતે ચમચા વડે ચલાવતું રહેવાનું છે. બનાવવાની રીત એકદમ સિમ્પલ છે પરંતુ ટેસ્ટમાં એકદમ જોરદાર લાગે છે. અને અત્યારે સંભારામાંથી સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે ગાજરની અને મરચાંની. અને સંભારો કૂક થઈ જાય એટલે લાસ્ટમાં થોડું એવું ધાણા જીરું પાવડર નાખવાનો છે અને ગેસ બંધ કરી દેવો. હવે કઢાઈ એકદમ ગરમ છે તો આપણે આ સંભારાને ઢાંકીને રહેવા દઈશું. એટલે એની જાતે જ તે થોડો સરસ કૂક પણ થઈ જશે અને ગરમ પણ રહેશે. એકદમ કેસરી પીળો કેસુડાનો રંગ હોય ને એવો સંભારો બન્યો છે. ગાજરે કેવા મસ્ત ચડી ગયા છે અને કડક છે. મરચાં એવા મસ્ત છે, પોચા અને કડક બે. ગાજર તેલમાં સંતળાઈ જાય ત્યારબાદ તે પ્રમાણમાં વધુ મીઠા થઈ જતા હોય છે. તો આ સમયે આમાં તમે થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો, જેને કારણે સંભારાનો સ્વાદ વધારે પડતો ચટપટો પણ થઈ જાય અને બધાને ઘરમાં ભાવે પણ ખરો. આજે અમે લીંબુનો રસ નથી નાખ્યો. અમારા ઘરમાં બધાને થોડો સોલ્ટી અને સ્પાઇસી વધુ ભાવે છે. આની પહેલાં પણ મેં તમારી સાથે ખમણેલા ગાજરના સંભારાની પણ રેસીપી શેર કરેલી છે. તમને કેવો સંભારો ભાવે છે અને તમારામાંથી કોને કોને ગાજરનો સંભારો ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. આશા રાખું છું કે આજની રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.